સુરતના ડુમ્મસમાં એક ફાર્મ હાઉસમાં જન્મદિવસની પાર્ટી ચાલી રહી હતી અને આ હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ ચાલી રહી હતી ત્યારે યુવક યુવતીઓ દારૂ પીવા માટે એક ગેમ પણ રમી રહ્યા હતા. જો કે દારૂ પાર્ટીમાં પોલીસ ત્રાટકતા 22 યુવક યુવતીઓની અટકાયત કરવામાં આવી છે. શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. ગુજરાતમાં દારૂબંધીના રોજબરોજ ધજાગરા ઉઠતા હોય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે. તેવામાં સુરતના ડુમ્મસ વિસ્તારમાં આવેલા એક ફાર્મ હાઉસમાં 14 ઓગસ્ટની મોડી રાત્રે જન્મદિવસની ઉજવણી ચાલી રહી હતી અને તેમાં હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલમાં પોલીસ દરોડો પાડે છે અને આ કાર્યવાહી દરમિયાન દારૂ બિયરના મહેફિલ માણી રહેલા 8 મહિલાઓ સહિત 20થી વધુ લોકોની પોલીસ અટકાયત કરે છે. જે બાદ તમામ લોકોને મેડિકલ તપાસ માટે સુરતની નવી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવે છે. સુરતના ડુમ્મસમાં બાપુજીની વાડી સ્થિત જશ્ન વિલા બાર એમાં એક યુવતીનો બર્થડે હતો અને તેનું સેલિબ્રેશન કરવા માટે હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ કરવામાં આવી હતી અને આ પાર્ટીમાં યુવક યુવતીઓ મોંઘીદાટ લક્ઝરીઓ ગાડી લઈને પહોંચ્યા હતા અને આ ફાર્મ હાઉસમાં વિદેશી દારૂની બોટલો સાથે સેલિબ્રેશન ચાલી રહ્યું હતું. જો કે પોલીસની ટીમે દરોડો કરતા ફાર્મ હાઉસની બહાર દારૂની ખાલી અને ભરેલી બોટલો સળગાવી દેવાના પ્રયાસ પણ થયા હતા. આ સમગ્ર મામલાને લઈને પહેલાં તો શું ખુલાસો કર્યો છે સુરત પોલીસે, તેમને સાંભળો. પોલીસ કમિશનર સર સુરત શહેર, અધિક પોલીસ કમિશનર સર સેક્ટર 2 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સર ઝોન 7 સુરત શહેરનાઓ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારોની અંદર પ્રોએક્ટિવ પોલીસિંગ કરીને જો કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ જણાઈ આવે તો તે અંગે કાયદેસરની કાર્યવાહી કરવા જે સૂચના આપવામાં આવેલ હતી તે અંતર્ગત ડુમ્મસ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગતરોજ પેટ્રોલિંગમાં હતો અને બાતમી મેળવવાનો પ્રયત્ન કરેલ. તે દરમિયાન અહીં હેડ કોન્સ્ટેબલને એક રાત્રિના યોજાનાર એક જે દારૂની મહેફિલ છે એ અંગે પાક્કી ચોક્કસ બાતમી મળતા પોલીસ ઇન્સ્પેક્ટર MV પટેલ અને એમની ટીમ દ્વારા ગઈકાલે રાત્રે સુલતાનાબાદ ખાતે આવેલા બાપુજીની વાડી જે ફાર્મ હાઉસ છે ત્યાં ગાડી રેડ કરવામાં આવેલ છે અને રેડ દરમિયાન કુલ 22 વ્યક્તિઓ દારૂની મહેફિલ કરતા પકડાઈ આવેલ છે. જે પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાઈ આવેલ છે કે આ લોકો જે એક લેડીની બર્થડે હતી એ બર્થડેની અંદર એના માટે આ પાર્ટીનું આયોજન કરેલું હતું. પોલીસ દ્વારા મોડી રાત્રે 2:30 વાગે આ જે ફાર્મ હાઉસ છે તે ખાતે રેડ કરીને તમામ જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને જે પ્રોહિબિશન એક્ટ છે એની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરેલ છે. આ કામે જે મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે તેની વિગત જોઈએ તો સ્થળ ઉપરથી રેડ કરતા એક વિસ્કીની બોટલ પેક તથા અન્ય અલગ અલગ પ્રકારના દારૂ જે છે એની 5 અર્ધભરેલ બોટલ તથા બિયરના ટીન અને સોફ્ટ ડ્રિંક્સની બોટલ વગેરે મળી આવેલ હતું. એ ઉપરાંત કુલ પોલીસ દ્વારા 9 જે 4 વ્હીલર ગાડી છે જેની કિંમત અંદાજે 98 લાખ હાલ આંકવામાં આવેલ છે, 24 નંગ મોબાઈલ જેની કિંમત 6,67,000 જેટલી ગણી શકાય, એમ મળી કુલ 1,04,67,000 જેટલો મુદ્દામાલ પોલીસ દ્વારા આ કામે હાલ પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલમાં જમા લેવામાં આવેલ છે. કોની બર્થડે હતી અને જે દારૂની બાટલીઓ ખાલી પણ ત્યાં મળી આવી છે, આ બર્થડે કોની હતી? રિદ્ધિ જરીવાલા કરીને એક જે મહિલા છે તેઓની બર્થડે હતી અને તેઓની બર્થડેના કામે એમને જે મિત્ર મંડળ છે સુરત શહેરના અલગ અલગ વિસ્તાર જેમ કે અલથાણ, વેસુ, પાલ એવા અલગ અલગ વિસ્તારો અને બીજા પણ વિસ્તારોમાંથી એમનો મિત્ર મંડળ ભેગું થઈને અહીંયા એ લોકો રાતના પાર્ટી બર્થડે નિમિત્તે કરી રહેલા હતા. પાર્ટી કરનાર લોકો કુલ 22 છે. જે મેં આગળ જણાવ્યું કે રિદ્ધિ છે એની બર્થડે પાર્ટીમાં એણે પોતાના મિત્ર મંડળને બોલાવેલ હતું. નામોની યાદીને એવું તમને પ્રેસ નોટમાં મળી જશે. પ્રોફાઇલ શું છે, શું કરે છે આ લોકો બધા અલગ અલગ સેક્ટરમાં કામ કરે છે. કોઈ ભણે છે, મીન્સ કોઈ કોલેજ કરી રહ્યું છે, કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરી રહ્યું છે, કોઈ નોકરી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. એમ દરેક વ્યક્તિની પ્રોફાઇલ અલગ અલગ છે. મેડમ, ભાડે રાખવામાં આવ્યું હતું, કેટલા રૂપિયામાં? એ અંગે અત્યારે તપાસ ચાલુ છે. પ્રયાસ કરવામાં આવ્યો છે એવું કંઈક વિગત મળી છે બહાર? ના, અત્યારે એવી કોઈ વિગત મળી નથી. બીજું જે અત્યારે ગુનો રજીસ્ટર કર્યો છે, દારૂ ક્યાંથી લાવ્યા એ વિગતે અત્યારે તપાસ ચાલી રહી છે. અંદર એ લોકો ગેમ પણ રમી રહ્યા હતા.
બર્થડે પાર્ટી જે છે એને લગત થોડી ગેમ્સ ને એમ રમતા હોય. અત્યારે એ લોકોને હજુ ગુનો રજીસ્ટર કર્યો છે. સવારે 6 વાગે કાર્યવાહી પૂરી કરી છે. પ્રાથમિક જે એ લોકોનું મેડિકલ કરાવવાથી માંડીને જે પોલીસ કાર્યવાહી છે એ અત્યારે ચાલી રહી છે, જેથી આગળ વધુ તપાસમાં જે ખુલશે ત્યારે માહિતી આપશે. મેડમ, કોઈ ગેમ રમાતી હતી અને પછી દારૂ રમાતો, વિદેશની અંદર જે કેસિનો ક્લબની અંદર જે ગેમ રમાય છે એ ટાઈપની ગેમ રમીને દારૂ પીવાતો હતો મેડમ. અત્યારે પ્રાથમિક તપાસ ચાલુ છે. મેડમ, આ લોકો સ્પેશિયલ બહાર દારૂની બોટલો, પાછળ કચરાપેટીમાં દારૂની બોટલો મળી છે, પોલીસે કબજે કર્યા સિવાય. હા, તો અમે સર્ચ ઓપરેશન કરી લઈશું. મેડમ, ગાડી કેમ કબજે હજી તકમાં લીધી નથી આ લોકોની? ગાડી કબજે લીધેલી છે, અમે પેપર પર બતાવી છે. સવારથી પોલીસ કાર્યવાહીમાં બિઝી છે. એ ગાડીઓ જે છે મેં અગાઉ તમને જેમ જણાવ્યું કે અમે પેપરમાં કબજે લઈએ છીએ અને એ અહીંયા લાવીને અમે મૂકીશું. ડ્રાય સ્ટેટમાં કેટલું યોગ્ય કહેવાય? ડ્રાય સ્ટેટની અંદર આ કૃત્ય થાય, આટલી બધી દારૂની બોટલો આવે, આ બધું પોલીસને કેમ ખબર નથી પડતી? પોલીસને ખબર પડી અને પોલીસે કાર્યવાહી કરી છે અને એટલા માટે જ આ લોકોને પકડીને અને જે રેડની કાર્યવાહી સમયસર કરવામાં આવી છે. પોલીસની બાતમીના આધારે જ આ કાર્યવાહી થઈ છે. આયોજન કોનું હતું? બર્થડે ગર્લનું પ્રોફાઇલ શું? આયોજન જે છે બર્થડે ગર્લ રિદ્ધિ, એના વિશે અમે એની પૂછપરછ અત્યારે કરી રહ્યા છે. ઓબ્વિયસલી આયોજન જે બર્થડે ગર્લ હોય એના દ્વારા કરવામાં આવ્યું છે. એમ છતાં એની સાથે આ જે બાકીના ઈસમો છે, જે મહિલાઓ છે, 8 મહિલાઓ છે, બાકીના 14 જે માણસો છે, તો એમાંથી કોણે કોણે આયોજનમાં મદદ કરી હતી એ બધી પૂછપરછ અત્યારે ચાલુ છે. મેડમ, આ જે ફાર્મ હાઉસ છે ભાડેથી આપવામાં આવ્યું હતું કે પોતાનું છે, શું છે એ અંગે માલિકને અમે બોલાવેલા છે. મેડમ, ફાર્મ હાઉસ ભાડેથી આપવામાં આવ્યું હતું દારૂ માટે? જેમ મેં તમને અગાઉ કીધું કે અમે તપાસ ચાલી રહી છે. હજુ 2:30 વાગે કેસ કર્યો છે. સવારે 6 વાગે પોલીસની કાર્યવાહી પૂર્ણ થઈ છે અને ત્યારબાદ અત્યારે પેપર વર્ક અને જે પણ કાયદેસરની કાર્યવાહી મેડિકલ વગેરે ચાલુ છે. તો આપના પ્રશ્નોના જવાબ આના પછી જ્યારે પણ આપને ઈચ્છો ત્યારે અમે તપાસ અત્યારે ચાલુ છે અને પૂરી કાર્યવાહી કરીને તમને જણાવીશું. મહેફિલનો કેસ કરવામાં આવ્યો છે કે ખાલી દારૂ પાર્ટીનો કેસ? કયો કેસ કરવામાં આવ્યો છે? દારૂની મહેફિલનો કેસ મેં અગાઉ તમને જણાવ્યું. આપના રિપીટ ક્વેશ્ચન આવી રહ્યા છે કે ગુજરાત જે પ્રોહિબિશન એક્ટ છે એને સંબંધિત જે કલમો છે એ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મહેફિલમાં એક ચોંકાવનારી ઘટના એવી સામે આવી છે કે દારૂની મહેફિલમાં નશો પીરસવા માટે લૂડો જેવી ગેમ ગોઠવવામાં આવી હતી. કોણે કેટલો દારૂ પીશે તે નિર્ણય ડાઇસ એટલે કે પાસા ફેંકીને આવતા નંબરના આધારે કરવામાં આવતો હતો. પાસા પર આવતા અંક મુજબ કોણ ઓછો પેક મારશે, કોણ વધારે દારૂ પીશે તે ગેમ દ્વારા નક્કી કરવામાં આવતું હતું. આ લૂડો બોર્ડ પર એક ડ્રિંક કઈ રીતે લેવું, કોણે લેવું તે તમામ નિયમો અગાઉથી જ લખેલા હતા અને બોર્ડ ઉપર શોર્ટ ડ્રિંક્સ, 2 શોર્ટ ડ્રિંક્સ, યંગસ્ટર ડ્રિંક, એવરીન ડ્રિંક્સ અને ખાસ કરીને લેડીઝ ડ્રિંક જેવા વિવિધ ટાસ્ક હતા અને રમતમાં જે ખાનામાં પાસા પડે તે મુજબ યુવાનો અને યુવતીઓને દારૂ પીવડાવવામાં આવતો હતો. મહેફિલમાં દારૂ પીરસવા માટે પત્તાની કેટ આધારિત એક ખાસ કાર્ડ રૂલેટ નામની ડ્રિંક્સ ગેમ તૈયાર કરવામાં આવી હતી અને જેમાં પત્તાના દરેક નંબર મુજબ દારૂ પીવડાવવા માટેની આ આખી ગેમ ચાલતી હતી. જો કે આ ફાર્મ હાઉસ પોલીસ સ્ટેશનથી માત્ર 300 મીટર દૂર આવેલું છે, જ્યાં યુવાનો દ્વારા બર્થડે પાર્ટીના નામે દારૂની મહેફિલ માણવામાં આવતી હતી. આ અંગે ડુમસ પોલીસે બાતમી મળતા જ ત્યાં રેડ કરી હતી અને પોલીસે પાર્ટીમાં દારૂમાં નશામાં ચૂર તમામ યુવક યુવતીઓને ઝડપી પાડ્યા છે અને તેમની સામે કાર્યવાહી કરી છે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.